તો જય માતાજી, જય જોગણીમાં ચાહક મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો આ વિડીયો શરૂ થાય એના પહેલાં અમે તમને થોડી વાતચીત કરી લઈએ કે અમે કેમ રાતના વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો આ બે ભાઈને કામે જવાનું હોવાથી તેઓ રાતે લેટ આવે છે અને અમે બંને સ્કૂલમાં જઈએ છીએ, તેથી અમને પણ ટાઈમ મળતો નથી, તેથી અમે રાતે વિડીયો બનાવીએ છીએ। તો તમે અમારા વિડીયો નિહાળો આગળ અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આગળ નિહાળો આપણો વિડીયો। હા, આજ તો ઘણા દાડા ખેતરમાં જશું, એના ભૂંડ્યો ભજવાડ ના કરો તો સારી વાત છે, કારણ કે મારા આજુબાજુનો ખેતર છે નીકળ બધા ભૂંડ્યો ભજવાડ કર્યો છે અને મારી જગ્યા બાકી છે। આમાં મારે જોવા જવું પડશે કે કોઈ કર્યું તો નહીં ભૂંડ્યો, મારે જવું પડશે એના હરણ શું કરવાનું, રોજે જવું પડે છે, રોજે મારા તો દાડા આવી રીતે જ જાય છે રાત। હારા નિકાભાઈ આજ તો હારાનું મજા જ નહીં આવતી। હારા ડોશી એવું બનાવ્યું હતું ખાવાનું, બટાકોનું શાક બનાવેલું, મજા જ નહીં। હાથી હતો બટાકો હોય તો નફરત છે મને। લે તારી આખું હાલે જગાભાઈ બોલક દિલા ભાઈ યાર, તમે રાતમાં ધોકો લઈને ઉપડ્યા છો? આ કૂતરો બૂતરો હોન પડ્યો છે કુ? કૂતરો હું પડે કહું તો ખરો એ કાલે એક વખત મેલું કૂતરા આટલે ડાયરેક્ટ કૂતરું જાક આમ જઈને પડે। ખેતરમાં હું લ્યા જતા હતા? એ ભૂંડ્યો ભજવાડ કરે છે યાર, ના હોય હું ના હોય તો તાર નિમન જતો હોય તાને। અમારા ખેતરમાં છે ને ભૂંડ ભજવાડ કર્યું જ નહીં। અલ્યા યાર હું કહું મારી હા હુની સ્વગન ખરેખર ખોટું નહીં કહેતો, પણ અમારા ખેતરમાં ભૂંડ આવે જ નહીં। કાન તમારા નહીં મારા ખેતરમાં, અને હું તો તમારા જેમ બીવું છું। દીલા ડોનના ખેતરમાં આવે જ નહીં ભૂંડ। અને દિલો ડોન હું કરું, દિલો ડોન માં તમારી વાત જ નહીં યાર, તમે ચમ હું તમારા ઉપર લઈ લે, હું તમને નહીં કહેતો મારા ખેતરમાં આવશે, મારા ખેતરમાં તે તમારા ખેતરમાં તો તમે જ રખવાડું કરો, એમાં અમારે શું લેવા દેવા? અરે હું તો ખાલી જાઉં પૂછ્યું જ તમને કે તમે ચોકન જોશો એવું તો હું કરું, મારી હા હુની સ્વગન છું, ખોટું કહું, ખોટું કહું છું ખરેખર ના તો ખરેખર સાચું કહી જશું તને, હું કોઈને બીતો નહીં। તમને યાદ જ નહીં, તમે તમારા ડોશીથી બીવો છો એ તો મને ખબર છે। નહીં બીતો નિકાભાઈ આરે એવન ડોશીથી બીતા નહીં? ઓહો એ માપ મરચો બીયો છે દમ બીયો। અરે હું હાલ જાઉં હોય તો જે આવતો હોય ને મારા બાજુ એ ના જાય, તને ખબર છે? બાંધો કટે દન તો પેલું ધોકું લઈને ઓન થઈ જીતીન ડોશી કોણ ચાલેથી આ વાકાનથી અમે જોઈ રહ્યા તા બધું। એ આ ડોઈ ખાલી એક મિલું ખાલી આટલા મિલું ને એમ નહીં તો આ ફોડું ના ફોડું આટલે આમ વઢાઈને જતું રહે, આમ આગું પડી જાય। અમે તમારા અંગાત આવીએ ખરા, પણ એક શરત, હા 4 કોથળા બોરી ગોળ પોકાર દેજો। કઈ ભાઈ તમે વાયા નહીં ના એમ કરો, આપણે બે જઈએ કઈ દીધું તો તમારા ઘેર 4 કોથળી બોરા આવી જાય, ચિંતા ઉલે કરો। એ નહીં મારા બે મારા તમે તો વાત કરી વાયેલા છે, વાયલા હવે આપણે તો વાયેલા છે, એ નહીં વાંધો નહીં તમારો ફાયદો થઈ જાય। એકબીજાની વાત કરી લીધી, પણ આ જે મને પૂછ્યું હા કઈ દીધું 4 કોથળા આલી દેજો, કાશ્મીર ના મળે હેડમ આવ્યો છે તો હું તારા માટે મજૂરી કરું છું। ઢીલા ડોરના હોમો પડવાનું નહીં, અમારા હોમો જે પડ્યા છે ને ઈવન તો પરચા અડી ગયેલા છે, એટલે પણ તારા માટે મજૂરી કરું છું। ગામમાં એક જ નામ ચાલે, દિલો ડોન હે આ ડોન જે તારા ઘેર બરોબર, મારા ઘેર નહીં, તને કહી દઉં। અરે જા ખેતરમાં જો તું ખાલી 5 મિનિટમાં પાછો ના આવ્યો ને તો વાત એક પતી। પાડીએ જોવા રહો તો કેજો કે હા 100%। અરે જોઈ લઉં યાર, તારો બોલ ને મારો બોલ, આટલે નીકળું તો જે આવતું હોય ને જે આવતું હોય એ આટલે બાજુ તો આમ હવે જતું રહે તું રવા પાછું। દે ને ભાઈ, તું તારી ડોશીથી બીવું છે તો ભૂંડવું કાઢ। બુટ ખાલી ઈ કરે તો એ આ ધર ચલો કરી નિકા ભાઈ આપણે તો ને કરીએ। મારી હાહુની સ્વગન તું મને બોલી ગયો છે, હું થોડો પીવું છું લે, કશું વાત નહીં। નિકા ભાઈ આરે આપણે બોલી તો જોશે, પણ હાનો બરોબર બીવરાઈએ, પણ તમારે મારે એક કામ કરવાનું છે। શું કરવાનું કયો ખાલી હું પેલું મોરું લાવ્યો છું ને ઉતરવાનું કો ઓવા ઓહો એ રીતે તમારે પહેરી દેવાનું, અને મારા પાસે કારો જેકેટ છે, એ તમે જેકેટ પહેરીને તમારે હંતે રહેવાનું, અને એને એવું બીવરાઈએ ને તો છે ને એને રાતે તાવ આવી જવું જોવે, એવો બીવરાવાનો છે, કશો વાંધો નહીં, આપણું નોમ ના લેવું જોવે। બીજી વખત ગામમાં પૂછી લે કા ડોન હમું કદી પરાય નહીં। હા દિલા ડોન અમુક કદી પરાય નહીં, અને આપણે ગામમાં એવી સાપ છે સાચી કે વાત દિલો ડોન, સ અને દિલા ડોન નું નામ લીધું ને તો આપણું કામ પૂરું। સાચી વાત ચલો મારા હંગાત આવશો ને તમે, હો અને મારું કામ કરવાનું છે, અને સપોર્ટ કરજો પાછા તમે હો, કશો વાંધો નહીં, ચોક્કસ। ચોક્કસ આજે ને
ખબર પાડી દઈએ હેડો. મારી હાહુની સોગન બીક તો ખતરનાક લાગે છે પણ હું કરું આ દિલ્હી ડોનનો ચેલેન્જ આલ્યો અને પાછો 4 કોથરા માગતો હતો 4 કોથરા આવું તને તો કોઈ ના હાલવા રખેવાડીમાં બી ના અમે હોય વળી મજૂરી કરતા હોય એને તને શું હાલે આ ચેલેન્જ આલે પણ જબરજસ્ત કાઠું પડવાનું છે મારી હાહુની સોગન ઠંડી એ જબરજસ્ત લાગે છે મારી હાહુની સોગન એને એક સાઈડ આ ભૂંડ્યો હેરાન કર્યું છે એને આ બાજુમાં તો દિલાના ઘઉં છે હા પણ હા ભૂંડ્યો એ નહીં પડતો ભૂંડો લાગે ને દિલા ડોનથી બીવે છે હા પડતો જ નહીં એને લાગે મને એવું કે દિલો એને ફાડી નાખાઈ જતો હોય કારણ કે દિલા એ આખા ગોમનો બીક છે ખાલી હું તો ખાલી કહેવા પૂરતું કહેતો હતો બાકી દિલે તો હું એ બીવું છું ખરેખર એટલે મારી હા હુની સોગન જબરજસ્ત બીક લાગે મને પહેલા ચોકી કરવા દે હા બીક તો જબરજસ્ત લાગે હા ભૂંડો તો દેખાતો નહીં પણ હા નીચે કઈ ના જતો મારી વાત છે તારી આ અવાજ આનું છે પહેલી વખત હું અવાજ વાપર્યો છે મારી હા હુની સોગન જબરજસ્ત બીક લાગે છે ભ્રમ જ અમારે એટલે એ પાહવા આવેલું આખું આ એક વખત વાપરું તો ભ્રમ હોય આ બીજી વખત તો ભ્રમ હોય મને તો જબરજસ્ત બીક લાગે છે મારી હા હુની સોગન પણ ને અમે મારે એક વખત હજી હું જોઉં અવાજ આવે ને તો મારી હા હુની સોગન પટ્ટી મારીને નાહું હું ભોય ના રહું અમને ના હો અમને હેરવાય એવું હે હેડો લે હેડો 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 જગા પર ચોપડ્યા હા અમે તો તમે ખેતરમાં જઈને કહેતા હું રખવાડા જાઉં છું ને તાત્કાલિક તમે પાછા આવી ગયા મારી હા હુની સોગન મને છે ને જબરજસ્ત ભૂખ લાગી છે લ્યો તા ખાઈ નતા ગયા લાગે છે કોક દારમાં કાળું લાગે છે હો. તો જ તમે પાછા આવ્યા હોય કારું નહીં યાર હું એમનેમાં આવ્યો છું મને ભૂખ લાગી છે એના કરમભાઈ ઘેર ખાવાનું સારું પડ્યું છે મને એનો ફોન આવ્યો હતો પણ હું એમ કીધું તું કે રાખજો મારા અમે યાર ને તે રખેવાડી કરવા જવાનું છે એટલે કે હું રાતે આવું ને તો પછી ખાઈને જઈએ ના 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 આ વાતમાં હું સામેલ જ નહીં અરે યાર હું સામેલ નહીં યાર તમે તો 4 કોથરી હાલવાના છે તો 4 કોથરા હાલવાના છે તો આ દિલાડોનું નામ પર એટલે ભલભલા છે ને બીજ જાય અરે તું તારુંમાં મંદિર આવ્યું છો યાર ના ના તમે જો તમે તમારું કોમ જો દોડું નહીં ન કહું છે ખબર છે ખાવાનું ભાઈ ખાવા પડી જાય અને ભાઈ હંગાત નહીં આવી યાર તો જબરજસ્ત લાગે કરમભાઈ ઓ કરમભાઈ ઉભા થો યાર એમ કહું છું હેડ માંગા ખેતરમાં જગા બે રાતી તમે ઉથી અને યાર હેડો ખેતરમાં આવીએ છીએ ઉથી ઉપર જો મારા ખેતરમાં ભૂંડી આવશે બરોબર છે એટલે મારે રખી કરવા જવું પણ મને એકલા ના આવે કંટાળો એટલે કહો તમને લઈ જાઓ હંગાથી કારણ કે આપણે બે ખાસ ભાઈ બનશે એટલે માટે સો નાસ લેડો ભાઈ બંને તારું પીવાની ₹1,00,000 શું કેવું સાચું છે હેડો કોમ થઈ ગયું છે બીક તો ખતરનાક લાગે છે પણ કરણને આગળ કર્યો છે પેલું ભયાનક અવાજ જબરજસ્ત આવે છે મારી હાહુની સોગન ખોટું નહીં કહેતો પણ ને એને જવા દે આગળ આગળ મને તો જબરજસ્ત બીક લાગે છે બહાર જાઉં શાંતિથી અલે દાદાભાઈ વાત શરૂ કરો છો હેડો કે ગાતી હેડો હેડો કરણભાઈ હા જો હું શું ને હું હા એક ભૂંડની જોઈને રાખી ખાલી તમારી બે રહેવાનું હું છે ખબર હે મને એકલા તો કંટાળો આવતો તો યાર તો વાત તો સાચી છે તમારી આપણે બે વાર તો બોલે ચાલો રે હું જોવો છો કોઈ નહીં યાર આ તો ખાલી જોઉં છું કે ભૂંડ્યો હોય તો હોય નહીં ને
હેડો તાન ખેતરમાં જઈએ આપણે. અલ્યા યાર હું બી વાસો હેડો કે મુને બીતો નહીં યાર. તાન આઈ ગયા આપડા ઘઉં જોયું કામ ભાઈ. હા વાહ ઘઉં તો હારા છે પણ બુંડે ગોડી ગાલે છે ને આ વચ્ચે. જો કે યાર ભૂંડે કરશો જોત કરે વાહ શું કરવાનું કયો એમ કહો એ અંદર ના પડશો યાર. અલે યાર હારે હેડો નહીં પડે. હું જોવો છો તમે? આ તો કોઈ નહીં યાર, આ તો ખાલી તઈ બે હો હું બી આવું ના, છું. એમ કરો, કોઈ બીક બાર લાગે છે તમને? મને હાની બીક. તો પછી તાન હાની તું બીક સાવ કોને? તાર ઘરે ફરજે આ તારના આ દાખલો તો માર માર ભૂંડે કરે યાર છો. અહીંથી આવું તો મારે શું કરવાનું કયો. બુંડે બુંડે આવો તો વાઘ જેવો નહીં બે બુંડે ને ફાડીને ખાઈ જાય. અરે વાહ, તાન આમાં તો કોઈની બીક નહીં. હા. મારી હાહુની શોખન મને બીક નહીં લાગતી. હું તો મુરગામ પકડ્યો છે, ખતરનાક પકડ્યો છે. કરણ હું ભાઈ? આઈકાન બી આવું છું, તમે ઓટો મારતા હો. હા યાર. સારું. હિયો. આયુ આયુ કરણ ભાઈ આયુ કોક શું થયું? કોક આયુ. હું આવ્યું પણ. અલા કોક આયુ. આ સાઈડ થી આવો. આ સાઈડ થી આવો કરણ ભાઈ. એન્ડો એ ના જશો યાર. હું બોલો છો પણ આ? અલે બીક લાગે છે યાર. આ વાઘ જેવો બી આવવાનું બી હોતો તમે. એ આ તો બુંડી બુંડી હશે લાવો તો કોઈ લાવો. શું છે જે હોય આ તો પાડી દઈએ હેડો. જે બાદ અવાજ આવતો હતો આમથી ચોકથી આવે છે. અલે યાર તમે મને હું બીવડાવો છો? બીક લાગે યાર. કામ પણ કરે છે. મારી હાવડી જો કે જબરદસ્ત બીક લાગે છે. એ યાર હો. શું બોલે છે? આ અલગ જ અવાજ નહીં યાર. અલગ જ અવાજ આવે છે. આવો તો ભૂંડિયાનો નહીં આવતો કઈ રોધરાનો નહીં આવતો. એમ તો મારે એમ કેવું છે. જુઓ કાંઈ શું સારું જબરદસ્ત બીક લાગે કે ભાઈ. કોક છે. હું બી વાસો આવી બીક લાગતી હોય ને તો ચેતરમાં અવાજ ના પેલી. આ મોનો ના મોનો કોક છે. કોક જનાવર આવ્યું લાગે છે. આવો તો અવાજ હું જિંદગીમાં હે રામ 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 રામ. કેવું છે? હું સા હું બી જો છો આટલામાં હું બી વાસો તમે. અલે એ કોકનો જીવ જતો રહી યાર, ખબર પડક નહીં યાર. અલે એ અંગાતરો કરી યાર, અંગાતરો. આવી બીક લાગતી હોય ને તો પેલા ખેતરમાં અવાજ ના આ દોકાન બોકાન લઈને નીકળી પડ્યા છો તમે. અલે એ આ અવાજ કઈ આવે છે? કોઈ દેખાતું નથી. લે એ છે બાદ હશે. જબરજસ્ત બીક લાગે છે યાર. લ્યો આ હોટું પકડજો તમે. તમે તો મને બીવડાવો એવું કરો છો. આવા તો આમથી આવે છે અને પેલું બોલે છે. મારી હાવની સ્વાગત જબરજસ્ત બીક લાગે. આવું તો હું કદી જીવનમાં જોયું નહીં યાર. તમે આમથી જો. આ અવાજ તો ચેતઈ જુઓ પેલા, ચેતઈ જુઓ. આવું બોલે છે. હેડો જોઈએ હેડો. આ કોક સકાળ એ મૂસું કોણ ચાલે? એ કોણ ચાલે? મૂસું તો કા અરે ભાઈ. નીકળા. અરે તું કરતો તો લે આ પકડ પકડજે. આમ આવજો ભાઈ. તને આવ કરવાનું કીધું કોને? હા મંદિલા ભાઈ કીધી તું. આ દિલ્હી પેલા પછી તારી ઓમ ઉભો રહે. આ ઘરો કારણ ભાઈ. હા ઓય તને અરે તું આપણે કર્યું લેવા એમ તો કે માણસો જીવ જતો રહે ખબર નહીં પછી. તને હું રોવું છું. તું કાને આવું કરવાનું એમ કે? આ રોવા સહી મતો દિલો કે લે દિલ્લાની પથાર ફેરવી નાખે. એ દિલો ડોવાની ના ઘેર હોય નહીં. અને જેલા કોથા લેવા હતા તારા? ચાર નહીં તને તો ને અડધી બોરી ના આલું. મારી હા હુની સ્વાગત માં તો હું તો જબ્બર બીતો તો યાર.
અને આ જોક પણ આ આ લાયા બધું છે. પાછું અહીં લઈને આયા છે. આ લાયા પણ આ જોક એ તમે બાપો પહેરાવો તમે બાપાને પણ પેલા અવાજ કેવો કાઢતા દીધા દિલ્હી પહેરી દે આમ દિલ્હી પહેરી દે આમ કરીને આમ પહેરી દે આ દિલ્હી છે પેલો દિલો ડોન કે છે રે હા ડોન એ દિલ્હી ડોન તો એની તાકાત નથી ત્યાં મોકલ્યો આમ હેડ હેડ દિલ્હી જોઈ લઈ જાવ હેડ દિલ્હી જોઈ લઈ પછી વાત હા લઈ લે હેડો એટલે હું હેડો આ સરે બોલ છે નકર પથારી ફેરવી નાખે તારી હેડો દિલા ડોન ના જોઈ લી યાર હેડો બહુ શોખ છે એમ? આવો દિલ્હી તો માથા ભારે છે બહુ શોખ છે એમ હા તને તને વળ્યા તો શું લાગે નેકો પકડી ગયો લાગે છે પણ એમાં નેકો પકડવાનું કારણ એક છે કે પેલા જગાભાઈ ઘેર આવ્યા હતા કે ખાવાનું છે કરીને પણ લાગે છે એમાં કરણભાઈને લઈ ગયા લાગે છે એટલે જ નેકોભાઈ પકડી ગયા લાગે છે નકર આમ તો જગાભાઈની તાકાત નહીં કે નિકાભાઈને પકડી હકે અને આ દિલા ડોર હમ કોઈ પડીએ હકે એવું નોમ ચાલે છે આપણા ગામમાં આવા દો એ તો હું મારી રીતના સંભાળી લઉં છું હેડ એ હું શીખવાડ મોકલો તું એવાના હું કશું શીખવાડી જ નહીં એ હાચું બોલી આવું કે હા ઈ વાણે જ મને કહી દીધું પણ એ તો ના પાડે હા ઈ વાણે પણ એ મને ભેગા જ નહીં થયા ને. હાચું બોલજો હો નકર તારી પથારી ફેરવી નાખે હું આ મોયરું ને બોયરું બધું ઈ વાણે જ આપ્યું મને સાચું સાચું બોલું બોલ. કહેતા હતા હાચું બોલ પેલાની દિલા બધી વાત કરે મન કરી તેરી હારું વાપરો તાન જો માર વાત સાંભળ તું મને હમણાં મળ્યો તો ને ભાઈ એટલે તું એમ કહેતો હતો કે હું તો બીતો નહીં ખેતરમાં હું વાઘ જેવો રહું છું વાઘ જ આમ છું. છે, તેમ આમ મોટી મોટી ફાડતો તો એટલે છે ને હું યાર રહસ્ય રચી તું એટલે તને મારે શું કહેવાનું લે તો- રહસ્ય એટલે હું કઈ આ તો કઈ પેલું એ છે તે તું બધું આમ રહસ્ય રચી નાખે આમ કરી નાખી તને ચાર નહીં તને તો અડધી બોરી ના આલું કેવું લાગ્યું કેવું લાગે મારી મજાક ભાડે પડી ને તમને મજાક ભાઈ નહીં પણ અમનો અમુક કોકનો જીવ જતો રહે પણ એ તો ચેલેન્જ મારી હોય ને તો લોખંડના ચના ચાબા પર આપણા અંગાત પણ તારી વાત સાચી છે હા. પણ એક જ મેં નક્કી કર્યું કે તારું અભિમાન મેં ઉતારી દીધું ને ઉતારી દીધું તે ભલે ગમે તે ઉતારી દીધું પણ આવું કદી કોઈને અંગાત કરતો નહીં કરણભાઈ કેવું લાગ્યું તમને મસ્ત લાગ્યું આમ તો ઘેર તો વાઘ થઈને ફળો ને એવા બકરી જેવા થઈ ગયા હતા ને ખેતરમાં તો ગામમાં એક જ નામ ચાલે ડીલો ડોન જો તમને તો તમને સારું લાગ્યું ઓ અને મસ્તી કરીને તો બહુ સારું લાગ્યો ઓ અને જબરજસ્ત આમ ખબર પડી ગઈ કે હું કેવો છું એ મને ખબર પડી કેવો છું પણ આપણા મિત્રોને ખબર પડવાની છે કે મિત્રો તમને મને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમારો આ વિડીયો ગમે તો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ચલો તાને કોઈના કરતા કરતા નહીં નકર બાપુ કોકનો જીવ જતો રહેશે બરોબર ચલો તાને